નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભારતીય ક્રીક વિસ્તારમાંથી ઝડપાઈ પાકિસ્તાની બોટ સાથે 9 સંદિગ્ધ પાક નાગરિકો ઝડપાયા। બીએસએફ, આર્મી, પોલીસે હાથ ધરી તપાસ। વાગડ વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન। નવરાત્રીમાં મેહુલિયાની રાસલીલાથી ખુશીની લહેર। રાપરમાં 4 ઇંચ, ભચાઉમાં 7 ઇંચની મહેર। આર્મીની ભરતીમાં કચ્છ સૌરાષ્ટ્રના ઉમટ્યા યુવાનો। વહેલી સવારથી જ દોડકૂદ સહિતની કસોટી થઈ શરૂ। બહારથી આવેલા ઉમેદવારોએ રોડ પર કર્યો રાતવાસો। ને સંસદીય સચિવે સરસપરમાં કરોડોનું કર્યું ખાતમુહૂર્ત। 7.5 કરોડના ખર્ચે વિવિધ 8 માર્ગો બનશે। હજુ પણ કરોડોના વિકાસ કામોને અપાઈ છે મંજૂરી। કચ્છની ક્રીક વિસ્તારમાંથી બીએસએફે એક પાકિસ્તાની બોટ સાથે 9 શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે। સવારે ક્રીક વિસ્તારમાંથી મળી આવેલી બોટને લઈને સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ હાથ ધરી છે। ભારતીય સીમામાં પડાલા ક્રીક પાસેથી આ પાકિસ્તાની બોટ મળી આવી છે, જેમાં સવાર 9 શંકાસ્પદ શખ્સોને સુરક્ષા એજન્સીઓ હિરાસતમાં લીધા છે। કચ્છના ક્રીક વિસ્તારમાંથી અગાઉ પણ અવારનવાર ઘૂસણખોરીના પ્રયાસો થયા છે, તો પાકિસ્તાની માછીમારો પણ ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે આજે સવારે પડાલા ક્રીક પાસેથી ઝડપાયેલી બોટમાં સવાર 9 શખ્સો પ્રાથમિક દ્રષ્ટિએ માછીમાર જણાતા નથી। કચ્છ બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતાએ નિવેદન આપતા કહ્યું હતું કે જે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે તે નોર્મલ ફિશરમેન જણાતા નથી। વધુમાં તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે હાલ જે રીતની સ્થિતિ છે તેને જોતા આ શખ્સો ક્રીક વિસ્તારમાં રેકી કરવા આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। જોકે ઝડપાયેલા સંદિગ્ધ શખ્સોની સઘન પૂછતાછ હાથ ધરાઈ છે। આર્મી, બીએસએફ અને પોલીસની ટીમ સહિતની એજન્સીઓએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ 9 શખ્સો ક્રીક સરહદમાં રેકી કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ બંને દેશો વચ્ચેના તંગદિલી ભર્યા માહોલમાં બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। બંને દેશોમાં એલર્ટ વચ્ચે માછીમારી પર રોક મુકાયો છે, ત્યારે માછીમારીનો સમય પણ નથી અને સવારના પહોરમાં આ શખ્સો ભારતીય હદમાં ઘૂસ્યા શા માટે તે મોટો સવાલ છે। જોકે હાલ તો સુરક્ષા એજન્સીઓએ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે। બોટ સાથે મળેલા 9 શંકાસ્પદ પાકિસ્તાનીઓ પાસેથી માછીમારીના કોઈ સાધનો પણ મળ્યા નથી, તેથી એજન્સીઓએ આ ઘટનાને હળવાશથી લીધા વિના ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વરસે તો વાગડ ભલો અને પાંજો કછોડો બારે માસ। આ પંક્તિને વરુણ દેવે અક્ષરશઃ સાચી ઠેરવી હતી। વરસાદે તરસ્યા કચ્છમાં ત્રીજા નોરતાથી શરૂ થયેલ મેઘ સવારીમાં જિલ્લા મથક ભુજ ઉપરાંત બંદરીય શહેર માંડવી અને મુન્દ્રા પર હેત વરસાવ્યું હતું। ત્યારે આજે વાગડ તરફ આગળ ધપતા મેઘરાજાએ ભચાઉ અને રાપરમાં વરસીને પાણી કરી નાખ્યું હતું। ગત બપોરથી શરૂ થયેલા વરસાદે ભચાઉમાં 3 ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું, તો ગત રાત્રિના પણ બંને તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા ભચાઉમાં આજે વહેલી સવાર સુધીમાં 7 ઇંચ અને રાપરમાં 3 ઇંચની મહેર વરસી હતી। વાગડમાં નવલા નોરતાની રઢિયાળી રાત્રે મેઘરાજાની રામલીલા જામી હતી, તો ભચાઉમાં બપોરે વરસેલ વરસાદના પાણી હજુ ઓસર્યા ન હતા તેવામાં મોડી રાત્રે મેઘરાજાએ હેત વરસાવતા 24 કલાકમાં કુલ 176 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। તો રાપર તાલુકામાં મુશળધાર વરસેલા વરસાદથી નદી નાળા વહી નીકળ્યા હતા, જેથી જળાશયોમાં ફરી નવા નીરની આવક થઈ હતી। તો રાપરમાં રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલા વરસાદે મોડી રાત્રિના ગતિ પકડતા વહેલી સવાર સુધી રમઝટ બોલાવી હતી, જેના પગલે 80 મિલીલીટર એટલે કે 3 ઇંચ જેટલી મહેર વરસી હતી। તો ખાવડા બન્ની પંથકમાં ગત રાત્રે મેઘાવી માહોલ વચ્ચે કડાકા ભડાકા સાથે ઝાપટા વરસ્યા હતા। ભારે વીજળીના ચમકારા વચ્ચે બન્ની પચ્છમ વિસ્તારના ડેઢિયા ગામે વીજળી પડતા 3 ભેંસોના મોત નીપજ્યા હતા, જેમાં ભચાયા વલી મામદ ભીયાની 2 ભેંસો અને રાયબ સુલેમાન ભીયાની 1 ભેંસ મોતને ભેટી હતી। આ ઘટનાને પગલે માલધારીએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને યોગ્ય વળતર માટેની માંગ કરી હતી।
જિલ્લા મથક ભુજના એસટી ડેપોમાં પાર્કિંગની સુવિધાના અભાવે એસટી બસોને ડેપો બહાર ખુલ્લી જગ્યામાં પાર્કિંગ કરવું પડે છે. હાલ થયેલા વરસાદને પગલે એસટી ડેપોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા બસનું પાર્કિંગ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એસટીના ડ્રાઈવર કંડક્ટરો લેકવી હોટલથી મંગલમ 4 રસ્તા વચ્ચે ખુલ્લી જગ્યામાં એસટી પાર્કિંગ કરતા હોય છે. તેવામાં ગત રાત્રે અહીં પાર્ક કરેલી બસના કાચ કોઈ અસામાજિક તત્વોએ તોડી નાખ્યા હતા. પાલનપુર ડેપોની રાધનપુર ભુજ રૂટની બસ છતેડી તળાવ પાસે પાર્ક કરેલી હતી. તેવામાં ગત રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ એસટી બસના આગળ અને પાછળના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. પરિણામે એસટીના ડ્રાઈવર કંડક્ટરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. અહીં રાત્રે ધ્યાન પર આવી છે એક મેટર, જે અમારા પાલનપુર વિભાગની રાધનપુર જે બસ છે, રાધનપુર ભુજ રાધનપુર ડેપોની, એ બસની જ્યારે કારણ કે અત્યારે મેળાની સિઝન ચાલે છે, બહારથી ગાડીઓ પણ છે, અમારી પણ ગાડીઓ છે. એવા સંજોગોમાં ડેપોમાં પાર્કિંગ જગ્યા ન હોવાથી હમીરસર તળાવના કાંઠે પાર્કિંગ કરેલું હતું. અજાણ્યા તત્વો દ્વારા આવી અને આગળ પાછળ કાચ ફોડી ગયા છે અને એ દ્વારા રાત્રે ડ્રાઈવર કંડક્ટર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર જાણવા જો ફરિયાદ આપવામાં આવેલી છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલીના માહોલમાં સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આર્મીની ભરતી થઈ રહી છે. ત્યારે આ ભરતી મેળામાં મા ભૂમની રક્ષા કરવા મોટી તાદાદમાં યુવાનો ઉમટી પડ્યા છે. 12 જિલ્લાઓને સાંકળતી આ ભરતી પ્રક્રિયા આગામી 10 દિવસ સુધી ચાલશે. લાલન કોલેજથી લાલ કિલ્લા માટે જાણીતી બનેલી આ કોલેજ આજે લાલન કોલેજથી સરહદ સુધી જવાની સાક્ષી બની હતી. આજથી આર્મીની ભરતી પ્રક્રિયા હાથ ધરાતા મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા છે. આગામી 15મી ઓક્ટોબર સુધી ચાલનારી ભરતી પ્રક્રિયામાં તબક્કાવાર 12 જિલ્લાઓ જોડાશે, જેમાં આજે કચ્છ સૌરાષ્ટ્રના યુવાનોની વિવિધ પ્રકારની કસોટી લેવાઈ હતી. કચ્છ ઉપરાંત અમરેલી અને રાજકોટમાંથી આજે 40,000 જેટલા યુવાનો આ ભરતી મેળામાં ઉમટ્યા હતા. સવારે 4 વાગ્યાથી આ યુવાનોની દોડ યોજાઈ હતી. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ, લોંગ જમ્પ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી. કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના એમ્પ્લોયમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર PP ઠાકરોએ જણાવ્યું હતું કે આજે સવારથી જ આ ભરતી મેળાનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં ઈચ્છુક યુવાનો ઉત્સાહભેર જોડાયા છે. આ ઓપન ભરતીમાં 12 જિલ્લાઓને સાંકળી લેવામાં આવ્યા છે, જેમાં તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરાશે. ભરતી મેળામાં રોજગાર વિભાગ તેમજ આર્મીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ જે છે એ આ કચ્છ જિલ્લામાં 11 વર્ષ પછી આર્મીની ભરતીનું આયોજન થઈ રહ્યું છે અને આ ભરતી મેળો જે છે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટેનો છે. એમાં જે છે 12 જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ જેઓએ ઓનલાઈન અરજી કરી છે એવા વિદ્યાર્થીઓને આર્મી તરફથી કોલ લેટર્સ આપવામાં આવ્યા છે. એટલે કોલ લેટર્સના આધારે જે છે એ ભરતી કરવામાં આવે છે. ગઈ વખતે કરતાં આ વખતે ભરતીમાં સંખ્યા વધારે છે એક રીતે જોતા, અને માહોલ પહેલાં કરતાં સારો છે. હવે આજકાલના યુવાનો બધા વધારે આવી રહ્યા છે આર્મીમાં. સવારના 3 વાગ્યાની પણ 2-2:30 વાગ્યાથી ચાલુ છે. મતલબ આ બધાને લાઇનમાં ઊભા રાખેલા છે. ઊભા રાખીને ધીરે ધીરે બધી પ્રક્રિયા, કોઈ ટ્રેક્ડ હોય, કોઈ GD હોય, એ પ્રમાણે બધાને અલગ અલગ ડિવાઇસ પ્રમાણે ગોઠવેલા હતા બધાને મિત્રોને. પછી ધીરે ધીરે એક પછી હાઇટથી ચાલુ થયું. પછી ધીરે ધીરે કરતાં આપણે ગ્રાઉન્ડની અંદર આવ્યા છીએ. ગ્રાઉન્ડની અંદર થોડી દેર બેસાડ્યા. પછી ધીરેથી બધાને મિત્રોને સમય આપ્યો, થોડોક સમય આપી ને પછી બધાને કીધું દોડવાનું શરૂ કરાવ્યું. પછી દોડવામાં બહુ સારું રહ્યું બધા માટે. ભુજમાં અમે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા ભરતી થઈ રહી છે. એટલે ભરતી મેળામાં અમે બધાય ઉમેદવારી નોંધાવી અને ભરતી મેળામાં સફળ રીતે પાસ કરી ચૂક્યા છીએ. 5 થી 25 ઓક્ટોબર સુધી ભરતી મેળો છે ભુજમાં, લાલન કોલેજ સ્થિત. આજથી ભુજની લાલન કોલેજમાં આર્મીની ભરતીનું આયોજન હાથ ધરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલીથી આવેલા યુવાનોને કોલેજની બહાર જ ડિવાઈડર પર રાતવાસો કરવો પડ્યો હતો. આર્મીમાં જોડાયા બાદ તો વિવિધ પ્રકારની કવાયતોનો સામનો કરવો પડે છે, પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્વે જ ઉમેદવારોને કવાયત કરવાનો વારો આવ્યો હતો, જેમાં સેંકડો યુવાનો ડિવાઈડર પર કતારબદ્ધ રીતે જીવના જોખમે સૂતેલા જોવા મળ્યા હતા. રોડ પરથી પૂરપાટ વેગે પસાર થતા વાહનો અને પાછળ બાવળની ઝાડીઓમાંથી જીવજંતુ આવવાના જોખમ વચ્ચે ભાવિ જવાનોએ રાતવાસો કર્યો હતો. ત્યારે ખરેખર તંત્રને ભરતી થતા ઉમેદવારોના ઉતારા માટે વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ. ભરતી મેળાની તૈયારીઓ થતી હતી ત્યારે બહારથી આવનાર ઉમેદવારો માટે ઉતારાની વ્યવસ્થા કરાશે તેવું તંત્રએ જણાવ્યું હતું, પરંતુ જ્યારે આ યુવાનો આવી પહોંચ્યા ત્યારે કોઈ જ સુવિધા ઊભી કરાઈ ન હતી.
કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આજે આરોગ્ય કર્મીઓની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં 2 જુદા જુદા વિભાગોમાં ટેકનિશિયન ડિપાર્ટમેન્ટ અને ફાર્માસિસ્ટની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે કચ્છમાં આવેલા CHC PHCમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી, જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ફાર્માસિસ્ટને કઈ રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન અપાયું હતું. સરકારી દવાખાનાઓમાં આવતી દવાઓની જાળવણી, સ્ટોક મેન્ટેનન્સ, દર્દીઓને કેટલા પ્રમાણમાં દવા આપવી, કઈ રીતે દવા લેવાની સમજણ આપવી તેનું માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ દ્વારા થતી કામગીરીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર DK ડાભીએ મૂલ્યાંકન કર્યું હતું, જ્યારે કોન્ફરન્સ હોલ ખાતે ટેકનિશિયન સ્ટાફની સમીક્ષા કરવામાં આવી હતી. ડોક્ટર પંકજ પાંડે દ્વારા ટેકનિકલ બાબતોની સમીક્ષા કરાઈ હતી, જેમાં સ્ટાફની બેદરકારી જણાતા તેમણે ખખડાવવામાં પણ આવ્યા હતા અને કામગીરીમાં કોઈ કચાશ નહીં ચલાવી લેવાય તેવું સ્પષ્ટ જણાવાયું હતું. કચ્છમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બાળકોને મળવાપાત્ર ભોજન મળતું નથી. ત્યારે આજે રાપર મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના સંચાલકો સાથે નાયબ કલેક્ટરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મધ્યાહન ભોજનની યોજના અને સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને શાળાઓમાં બાળકોને ગુણવત્તાસભર ખોરાક આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. જ્યારે નાયબ કલેક્ટર KG ચૌધરીએ મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ભોજનની ગુણવત્તા ચકાસી હતી. મધ્યાહન ભોજન યોજનામાં નિયમ મુજબ ભોજન બનાવવામાં નથી આવતું તેવી અનેક ફરિયાદો બાદ આજે રાપર ખાતે નાયબ કલેક્ટરે મધ્યાહન ભોજનના સંચાલકો સાથે બેઠક યોજી સરકારના નિયમો મુજબ છાત્રોને ભોજન આપવામાં આવે તેવો આદેશ કર્યો હતો. રાપર તાલુકાના નિયમિત બેઠક હતી, એમાં હું વિશેષ આજે ઉપસ્થિત રહ્યો. મુખ્યત્વે IVRS સિસ્ટમ છે, ઇન્ટર વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, જેનું અમલીકરણ કચ્છમાં અહીં ઓછું થાય છે. તો એના જે સુધારાત્મક પ્રયોગો કરવાના છે, એને સુધારાત્મક પ્રયત્નો એને 100% સુધી લઈ જવા માટે મુખ્ય પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલી સાથે સાથે એનું ફોલોઅપ લઈને કઈ રીતે કરવાનું છે એ પરત્વેથી સાથે સાથે બીજા મુદ્દા હતા. પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજના અંતર્ગત એ લોકો લાભ લે. DBTમાં જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના છે એ અંતર્ગત એમના આધાર કાર્ડ લિંકેજ કરી નાખે, ન મેળવ્યા હોય તો એજન્સી પાસે જઈ આધાર કાર્ડ મેળવી લે, પોતાના બેંક એકાઉન્ટ ખોલી લે. આ પરત્વે મીટિંગ હતી. સાથે સાથે સન્માન અને સ્વાગતનો પણ કાર્યક્રમ. નવરાત્રી દરમિયાન ST વિભાગ દ્વારા પદયાત્રીઓ તેમજ ભાવિકો માટે 170 બસો ફાળવવામાં આવી હતી, જેમાં 110 જેટલી બસો બહારના જિલ્લાઓમાંથી માતાના મઢના મેળા માટે ફાળવવામાં આવી હતી. નવરાત્રીના 4 દિવસો વીત્યા બાદ પદયાત્રીઓનો પ્રવાહ ઘટતા હાલ માત્ર 50 બસો દ્વારા રૂટ ગોઠવાયા છે. બહારના જિલ્લામાંથી આવેલી વધારાની બસો પરત મોકલી દેવામાં આવી છે. ST વિભાગ દ્વારા માતાના મઢના મેળામાં દોડાવવામાં આવેલી ST બસોને કારણે નિગમને અત્યાર સુધીમાં 65 લાખ જેટલી આવક થઈ છે, તો હજુ પણ દશેરા સુધી 50 બસો દોડાવવામાં આવશે. તેથી STની આવક 1 કરોડની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ગત વર્ષે ST વિભાગને નવરાત્રી દરમિયાન 75 થી 80 લાખ જેટલી આવક થઈ હતી, જેમાં ગત વર્ષે 4 નોરતા સુધી 914 ટ્રીપ કરવામાં આવી હતી, જેની સામે આ વર્ષે 1015 ટ્રીપ ST વિભાગે કરી છે. કચ્છ ST વિભાગના નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું કે હજુ દશેરા સુધી લોકો માટે ST વિભાગ દ્વારા બસની સુવિધા ચાલુ રાખવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 170 બસો મેળા માટે ફાળવેલી છે, જેમાં 110 બસ બહારની આવેલી છે અને 60 બસ આપણી, એટલે કે કુલ 170 બસો છે. શરૂઆતના 3 દિવસમાં જે બહારની બસો આવેલી હતી 110 એને રાખવામાં આવેલી હતી, અત્યારે એને મુક્ત કરી દેવામાં આવેલી છે. ગઈકાલ સુધી એટલે કે 4-10 તારીખ સુધીની આવક જોવા જઈએ તો આપણી 65 લાખ સુધીની આવક આપણને મળી ગઈ છે. હાલમાં આપણી 50 બસો છે જે આપણા વિભાગની જ આપણે ચાલુ રાખેલી છે અને એ નવરાત્રિના છેલ્લા દિવસ સુધી ચાલુ રાખવાની છે. જનરલી જોવા જઈએ તો જે શરૂઆતના 3 દિવસ હતા, એટલે કે 1લી તારીખથી જે નવરાત્રિ ચાલુ થાય છે એના 2 દિવસ અગાઉ જનરલી બધા પદયાત્રીઓ ચાલતા ચાલતા પહોંચી જતા હોય છે. એટલે અમે આમ તો 28 તારીખથી ચાલુ કરેલું હતું, 28, 29 અને 30. 30 અને 1લી તારીખની આવક અમારી ખૂબ જ વધારે હતી. અત્યારે ટ્રાફિકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કચ્છમાં ઘેટા બકરામાં થતા કૃમિના રોગને નાથવા માટે વર્ષમાં 3 વખત કૃમિનાશક રસી આપવામાં આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં પશુપાલન વિભાગ દ્વારા 6,60,000 ઘેટા બકરાને કૃમિનાશક રસી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન 3 તબક્કામાં ઘેટા બકરાને આ કૃમિનાશક રસી પીવડાવવામાં આવે છે. ગત મહિને 2 લાખના લક્ષ્યાંક સામે પશુપાલન વિભાગે
6,60,000 ઘેટા બકરાને કૃમિનાશકની રસી આપવામાં આવી હતી, જેમાં 1,90,673 બકરા અને 4,71,985 ઘેટાને કૃમિનાશકની રસી આપવામાં આવી હતી. ઘેટા બકરાને કૃમિથી અનેક રોગો થતા હોય છે, ત્યારે ઘેટા બકરાને રોગમુક્ત રાખવા અને મૃત્યુઆંક ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તો આ ઓક્ટોબર માસથી કચ્છના ઘેટા બકરાને PPR પેસ્ટિસ પેટિટ્સ રૂમિનન્ટની રસી આપવામાં આવશે. કચ્છમાં 3 વર્ષ અગાઉ આ રોગના કારણે ઘેટા બકરાના મોત થયા હતા, જેના ભાગરૂપે સરકાર દ્વારા PPRની રસી આપવામાં આવે છે, જેથી ઘેટા બકરાને PPR રોગથી બચાવી શકાય. પેસ્ટિસ પેટિટ્સ રૂમિનન્ટની રસી દર 3 વર્ષે આપવામાં આવી રહી છે. કૃમિનાશક દવા જે ઘેટા અને બકરામાં જે આપણે કરીએ છીએ એ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે અને એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ 3 વખત ડીવર્મિંગ કરવામાં આવે છે. પહેલી વખત આપણે મે મહિનામાં કર્યો હતો. ગત મહિનામાં બીજો રાઉન્ડ એટલે કે સપ્ટેમ્બર પૂરો મહિનો આપણે બીજો રાઉન્ડ કર્યો, તેમજ ત્રીજો રાઉન્ડ આપણે જાન્યુઆરીમાં કરવાના છીએ. તો જે આપણે ગત મહિનામાં રાઉન્ડ પૂરો કર્યો તેમાં આપણે જે 2 લાખનો લક્ષ્યાંક હતો આપણા જિલ્લાનો, એ 2 લાખની સામે 6,62,658નું અચીવમેન્ટ કરેલું છે. એટલે લગભગ આપણે 3 ગણાથી વધુ કામગીરી કરી છે. આ જ રીતે જે પ્રથમ રાઉન્ડ પૂરો થયો હતો મે મહિનામાં, તેમાં પણ 2 લાખની સામે 4 લાખથી વધુ ઘેટા અને બકરાને આપણે આવરી લીધા હતા. તેવી જ રીતે ત્રીજો રાઉન્ડ પણ જાન્યુઆરીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. આ જે ડ્રેન્ચિંગની કામગીરી છે, કૃમિનાશક દવા જે આપવાથી છેલ્લા આપણે 2-3 વર્ષમાં જે ઘેટા બકરામાં રોગચાળો અગાઉ થતા તેને કંટ્રોલ કરવામાં ખૂબ જ મહત્ત્વની સફળતા મળી છે. અને હવે કૃમિનાશક દવા આપ્યા પછી સ્વાભાવિક છે કે કૃમિનાશક દવા આપવાથી જે એમનું શરીરમાં જે લોહીનું પ્રમાણ છે વધતું હોય છે, કૃમિનું પ્રમાણ ઘટવાથી એની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે. અને હવે જે એને વેક્સિન આપવામાં આવે એ પણ પૂર્ણ રીતે અસરકારક નીવડે તે માટે પણ આપણે આ પ્રમાણનું આયોજન કરવામાં આવે છે. ભુજ નગરપાલિકા દ્વારા અપાયેલા સફાઈના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ આચરવા બદલ વોર્ડ નંબર 1ના નગરસેવક અમીન ભટ્ટી તેમજ તેમના ભાઈ હમીદ ભટ્ટીએ કલેક્ટરને રજૂઆત કરી છે. ભુજ નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવાના આશયથી અપાયેલા કોન્ટ્રાક્ટરમાં હાલ જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેનું લેબર લાયસન્સ જ પૂર્ણ થઈ ગયું છે. નિર્વાણા કન્સલ્ટન્સી સર્વિસને અપાયેલા કોન્ટ્રાક્ટના કરાર નગરપાલિકા પાસેથી માંગવામાં આવતા તેમાં ઘણી ક્ષતિઓ જોવા મળી છે. ત્યારે આ સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરીને ભુજ નગરપાલિકાને થયેલા નુકસાનની ભરપાઈ કારોબારી ચેરમેન, કારોબારી સમિતિ તેમજ નગરપાલિકાના પ્રમુખ પાસેથી વસૂલવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ જવાબદાર સભ્યોને સભ્ય પદેથી હટાવવાની માંગ પણ કરાઈ છે. આ ટેન્ડરની અંદર કુલ 3 પાર્ટીઓ ટેન્ડર ભર્યું હતું. એક તેમાં નિર્વાણા, એક રાજશ્રી અને એક મમર ટ્રેડર્સ. તેમાંથી મમર ટ્રેડર્સ અને રાજશ્રી ટ્રેડર્સનું ટેકનિકલ બિડ ભુજ નગરપાલિકાએ રદ કર્યું. હવે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટરનું ટેકનિકલ બિડ રદ થાય તો એનો પ્રાઇસ બિડ ખોલી શકાય નહીં. આ યુનિવર્સલ નિયમ છે. પણ ભ્રષ્ટાચાર કરવાની એમની ઈચ્છા હતી માટે એમનું પ્રાઇસ બિડ પણ એમણે ખોલી નાખ્યો. પ્રાઇસ બિડ ખોલ્યા પછી એમણે નિર્વાણા જોડે નેગોશિએશન કરીને 44 લાખ રૂપિયાની અંદર, જે પહેલેથી નક્કી થયેલું કામ હતો કે આપણે આને કામ આપવું છે, 44 લાખ રૂપિયામાં કારોબારી ચેરમેન, નગરપતિ અને કારોબારી સમિતિએ એને કામ આપી દીધો. પણ જ્યારે એમને ખબર પડી કે પ્રાઇસ બિડ ખોલી ન શકાય, ટેકનિકલી મુદ્દો પર રદ થયેલો હોય, તો એ લોકોએ કારોબારી ચેરમેનની હાજરીમાં કારોબારી ચેરમેનના રૂમમાં 2 કોન્ટ્રાક્ટરો પાસેથી રોજકામ કરાવ્યું. રોજકામમાં 2 કોન્ટ્રાક્ટરો એમ લખીને આપ્યું કે જે અમે ટેન્ડરની અંદર ભાવ ભર્યા હતા એ ભાવ પ્રમાણે હવે અમે કામ કરવા તૈયાર નથી. જ્યારે કોઈ કોન્ટ્રાક્ટર ભાવ ભરેલા કામમાં એમ કે હવે હું આ કામ આ ભાવમાં કરવા તૈયાર નથી, તો એમની ડિપોઝિટ ફોરફિટ થવી જોઈએ અને એ નગરપાલિકામાં આગામી ટેન્ડરો માટે બ્લેકલિસ્ટ થવા જોઈએ. તેના બદલામાં, કારણ કે સાંઠગાંઠ હતી જ પહેલેથી, એટલે મમર ટ્રેડર્સ અને રાજશ્રી ટ્રેડર્સના 5-5 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ ચેરમેન સાહેબે બીજા જ દિવસે એમને પરત કરી આપી, જે 10 લાખ રૂપિયાનો નગરપાલિકાને આર્થિક નુકસાન થયો. એના બાદ જે નિર્વાણા કંપનીને કામ આપવામાં આવ્યું હતું, મેં ચીફ ઓફિસરને લેખિતમાં પત્ર આપ્યો કે ભાઈ નિર્વાણા કંપની જે છે એ આ ટેન્ડર બિડમાં ક્વોલિફાય થઈ છે, તો એનો અર્થ એ થાય છે કે નિર્વાણા પાસે ટેકનિકલ બધી જ બાબતો એણે પૂર્ણ કરીને આપણને આપી છે.
તો મેં ટેન્ડર કોપીમાંથી જેટલી શરતો હતી એ શરતો લખી અને એમને કીધું કે આટલી બધા જે તમે ડોક્યુમેન્ટ્સ એમની પાસેથી માંગ્યા છે એ એમની પાસે ઉપલબ્ધ હશે ને એમણે તમને આપ્યા છે માટે તમે એમને કન્સિડર કર્યા છે, તો એની નકલ મને ઉપલબ્ધ કરાવો. તો જ્યારે એમણે મને પેપર ડોક્યુમેન્ટ જે આપ્યા એ ડોક્યુમેન્ટ્સ ઉપરથી સાબિત થાય છે કે એમની પાસે પણ પૂરતા કાગળિયા હતા નહીં અને ટેકનિકલ બિડની અંદર નિર્વાણા કંપની પણ ડિસ્ક્વોલિફાય થાય છે. શહેરની આરડી વરસાણી હાઈસ્કૂલના મેદાનમાં રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં આજે વડોદરા ટીમની 2 યુવતીઓને ઈજા પહોંચતા લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સુરત અને વડોદરા શહેર વચ્ચે મેચ રમાતી હતી, જેમાં વડોદરા ટીમની 18 વર્ષીય ફાલ્ગુની પટેલ તેમજ 18 વર્ષીય ધ્રુવી ભટ્ટને ઘૂંટણમાં મૂઠમાર સહિતની ઈજા પહોંચી હતી. રમત દરમિયાન અન્ય યુવતીઓ આ બંને ખેલાડીઓ પર પડતા ઈજા પહોંચી હતી, ત્યારે બંને ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે ભુજની કચ્છી લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મારું નામ માસ્ટર ભાવિન છે, વડોદરા શહેરનો ટીમનો કોચ છું, ગર્લ્સ અને બોયઝનો. બરાબર, મારા 2 પ્લેયર ઇન્જરી થઈ હતી, એને ટ્રીટમેન્ટ અહીંયા માટે આવ્યા હતા ટ્રસ્ટનું, અને એમને ટ્રસ્ટનું ફૂલ સપોર્ટ સાથે અમે લોકો અહીંયા, અને એમને સર્વિસ એકદમ ફર્સ્ટ ક્લાસ હતી, જે ફટાફટ ટ્રીટમેન્ટ સાથે અમારા પ્લેયરને સારી રીતે ટ્રીટમેન્ટ મળી છે અમના લોકોને. એટલે 3 ખેલાડી આવ્યા હતા, એકને નીમાં ઇન્જરી હતી, એકને સ્પાઇનમાં ઇન્જરી હતી અને બીજા એકને ખાલી જનરલાઇઝ બોડી એકને એ રીતનું થતું હતું. એક્સરે ને એ બધું કરાવેલું છે, એમાં નોર્મલ આવેલું છે અને ખેલાડી રિકવર થઈ જશે ટૂંક સમયમાં. એમને જે ટ્રીટમેન્ટ હતી આપણે અર્જન્ટ ઇમરજન્સીમાં આપી દીધી હતી અને બાકી ખેલાડી બધા સ્ટેબલ છે, કોઈ એવી તકલીફ નથી. અત્યારે થોડો રેસ્ટ ને એ બધું લેવું પડશે એમને. એટલે આમાં તો શું છે કે કબડ્ડીની રમત છે, કબડ્ડીની અંદર આપણે એકબીજાને ચડાઈ કરવાની હોય છે અને આપણે ચડાઈ કરીએ અને ખેલાડી આ તો છે કે પકડવા જાય, પકડવા માટે એકબીજાને છોડાવવા માટે ધક્કામુક્કી થતી હોય છે, ટક્કર વાગતી હોય છે, એટલે એની અંદર પછી થઈ એટલે એના લીધે નીચે પડી જવાથી એના લીધે થતું હોય છે. એટલે 2 જણ ઇન્જર્ડ થયા છે અને એમને આપણે તાત્કાલિક જે રીતે જે બનાવ બન્યો એવી રીતે તાત્કાલિક જ આપણે સંસ્થાની ગાડીને એમને બેસાડીને કચ્છી લેવા પટેલની સંસ્થા છે હોસ્પિટલ, ત્યાં એમને એડમિટ કર્યા છે અને હવે સારું છે. ગતિશીલ ગુજરાત સરકારના સ્વપ્નને સાકાર કરવા ભુજ તાલુકાના વિવિધ રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત સરસપર ગામે કરાયું હતું. ગુજરાતના સંસદીય સચિવ વાસણભાઈ આહિર તેમજ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે 7 કરોડ 42 લાખના ખર્ચે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું, જેમાં મહત્વના 8 ગ્રામ્ય માર્ગોમાં નાગોર, ત્રંબૌ, સરસપર રોડ, ગડા ગામના એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રતનાલ કંઢેરાઈ રોડ, કોટડા સણોસરા રોડ, વાત્રા એપ્રોચ રોડ સહિતના માર્ગોનો પણ સમાવેશ કરાયો હતો. આ પ્રસંગે અંજાર ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા વિભાગના સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે, હજુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વિકાસ યાત્રા જારી રહેશે. આગામી સમયમાં અભૂતપૂર્વ વિકાસ થવાનો છે, ત્યારે વિકાસના વધામણા કરવા સુસજ્જ રહેવા સરસપર તથા આસપાસના ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમણે અંજાર મત વિસ્તારના ગામોમાં 40 કરોડના પંચાયત ગ્રામ્ય માર્ગોની તથા 20 કરોડ સ્ટેટના માર્ગોના વિકાસ કામોની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે તેવું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં 108 કરોડના ખર્ચે 18 સબ સ્ટેશનો તથા 12 માધ્યમિક શાળાના કામોની ફાળવણી કરવામાં આવશે. તો ટપ્પર ડેમને નર્મદા નીરથી જૂન 2017 સુધીમાં ભરી દેવાનું તથા રુદ્રમાતા ડેમને પણ નર્મદા નીરથી ભરપૂર કરી દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઈ જાંટિયા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ વિકાસ માટે સંસદીય સચિવ વાસણભાઈ આહિરની જહેમતને બિરદાવી હતી. કચ્છના વિકાસ માટે તેમણે સતત મથામણ કરીને સરકારમાંથી માતબર ગ્રાન્ટની વિકાસ કાર્યોને વેગ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ઉપપ્રમુખ હિતેશ ખંડોર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઈ બુવા, અગ્રણી વેલજીભાઈ આહિર, હમીરભાઈ ચાવડા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાના શેઠ, અરજણભાઈ, રતનાલ સરપંચ રણછોડભાઈ આહિર, વાલજીભાઈ આહિર, વિરમભાઈ આહિર સહિતના સરસપરના ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માંડવીના સપૂત અને દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માને 159મી જન્મ જયંતિ નિમિત્તે માંડવીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શ્યામજી કૃષ્ણ વર્માને જન્મ સ્થળે તેમની પ્રતિમાને હારારોહણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માંડવીના મુખ્ય માર્ગો પર ફરીને ક્રાંતિતીર્થ ખાતે પહોંચી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર કેજી વૈષ્ણવ, મંગલભાઈ ભાનુશાલી, મહેન્દ્રભાઈ મંગે, માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી, માંડવી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા સહિતના આગેવાનોએ શ્યામજી કૃષ્ણ વર્માને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે શ્રીમદ દશાનંદ કન્યા વિદ્યાલય જામનગર તેમજ ગાંધીધામના જીવન પ્રભાતના બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 1960મી એટલે આપણે 1900 અત્યારે જે શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ લઈને આવ્યા અને એના બાદ જે ક્રાંતિ તીર્થને અહીંયા આગળ સ્વરૂપ અપાયું માનનીય એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે આ ક્રાંતિ તીર્થ સ્થાપ્યું એના પછી લગભગ 18 લાખ વિઝિટર્સ અહીં આવીને વિઝિટ લઈ ગયા અને આજે વિશેષ રૂપે ઠેઠ પોરબંદરથી માંડી, રાજકોટથી માંડી, ધાંગધ્રાથી માંડી અને સમગ્ર ગુજરાતના રાજકોટના સમગ્ર ગુજરાતના વૈદિક પરિવારના લોકો અહીં આવ્યા છે. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપણે મહિલા બાગથી શરૂ કરીને આખા ગામની અંદર જાગૃતિ ફેલાવી છે. કચ્છના લોકોને ગુજરાતના લોકોએ આવીને સંદેશો આપ્યો છે કે જાગો કચ્છવાસીઓ, આ નરવંકો એવો હતો મહર્ષિ દયાનંદ સરસ્વતીનો માનસપુત્ર કે જેણે આખી દુનિયાને જગાડી છે. ઠેઠ લંડનમાં એણે ક્રાંતિકારીઓને તૈયાર કર્યા અને દેશની આઝાદી માટેની લડત ચલાવી છે. સવારે અમે બધા ટ્રસ્ટીઓ અને સમાજના બધા આગેવાનો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ થયો. પછી બધા સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં દર વર્ષે અહીંયા પુષ્પાંજલિ અર્પવા આવે છે. એમાં ખાસ કરીને શિશુ મંદિરના વિદ્યાર્થીઓ અહીંયા પુષ્પાંજલિ અર્પવા માટે આવે છે. એમનો કાર્યક્રમ થયો અને સમગ્ર ગુજરાતના જે આર્ય સમાજના જે આગેવાનો છે, જે વૈદિક આગેવાનો છે અને જે શ્યામજી કૃષ્ણ વર્માએ જે આર્ય સમાજની દીક્ષા લીધી અને જે પંડિત કહેવાયા એ આર્ય સમાજના બધા આખા ગુજરાતમાંથી જે ભાઈઓ અહીં આવ્યા છે અને એમણે જે આજે રેલીનું ભવ્ય આયોજન કર્યું અને જે ક્રાંતિવીરનો જે સંદેશ છે એ બધાને આપવા માટે આજે રેલી સ્વરૂપે આખા માંડવીમાં ફરી આઝાદ ચોકમાં પૂર્ણાહુતિ થશે અને જે એનું ક્રાંતિ તીર્થ છે ત્યાં એનું વિસર્જનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેમ જેમ નવરાત્રી આગળ ધપી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. આજના આધુનિક યુગમાં નવરાત્રીમાં ફિલ્મી ગીતો પર ખેલૈયાઓ રમઝટ બોલાવતા હોય છે, પરંતુ માનકુવામાં આજે પણ પ્રાચીન શેરી ગરબી જોવા મળી રહી છે. છેલ્લા 400 વર્ષથી માનકુવાના ઠાકર ચોકમાં ગ્રામજનો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જેમાં માના ગરબા અને છંદ પર ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. માનકુવામાં ગરબી સૌથી પ્રાચીન છે અને ગામની મહિલાઓ માની આરાધના કરવા અને ગરબે ઘૂમવા માટે અહીં મોટી સંખ્યામાં આવી પહોંચે છે. અમારી આ ગરબી છેલ્લા 400 વર્ષથી એક ધારી અવિરત અમારા ચોકમાં ચાલુ છે અને એની પરંપરા અમે આજ દિન સુધી જાળવી રાખી છે. અત્યારે આટલા આધુનિક યુગમાં અત્યારે નતનવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, પણ આજે પણ અમારે ત્યાં ઢોલ, નોબત, હાર્મોનિયમ ને છંદ ગરબા માતાજીની ઉપાસના થાય છે. ઘણા વર્ષોથી અને અમારી આ ગરબી બહુ જ પ્રાચીન છે અને સ્થાપિત કરેલી ગરબી છે જે અવિરતપણે ચાલુ છે. આજે પણ આજના યુગમાં અમારે ત્યાં માતાજીના છંદ ગરબા સિવાય કોઈ પણ ગીત કે એવું કંઈ હોતું નથી અને સતત પ્રાચીન જાળવી રાખ્યું છે. અમારી આ નવરાત્રિ થાય છે એ સમગ્ર યુવા વર્ગને આભારી છે. અમારા પ્રમુખશ્રીની આગેવાની હેઠળ યુવાનો જાતે બધું ડેકોરેશન કરે છે, લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ બધું પોતે સંભાળી અને જાતે વ્યવસ્થા ઊભી કરે છે. 2 ટાઈમ અમારી આરતી થાય છે, વિશ્વંભરી સ્તુતિ બોલાય છે, ગાયત્રી ચાલીસા બોલાય છે, પછી અમારો ગરબા રમવાનું ચાલુ થાય છે, જે આજે પણ અવિરતપણે યુવાઓના સાથ અને સહકારથી, ગામના સાથ અને સહકારથી એકદમ સરસ રીતે રંગે ચંગે બધા સમાજ, સનાતન સમાજ ભેગો મળી અને અમે ઉજવીએ છીએ. અને એમાં પણ અમારા યુવાનોના ખાસ એકદમ એના સપોર્ટ અને સાથથી
આજે અમારા પ્રમુખશ્રીની આગેવાની હેઠળ યુવા વર્ગ જે મહેનત કરે છે તે ખરેખર કાબિલે દાદ છે અને યુવાઓ જે કરે છે તે ખરેખર એકદમ પ્રશંસનીય પગલું છે. તો આ તરફ માનકુવાના ગોરાણી ચોકમાં પણ છેલ્લા 52 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમિયા નવરાત્રી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. અહીં પણ પ્રાચીન શેરી ગરબીના દર્શન થાય છે. આજના યુવાનો કોમર્શિયલ ગરબીને મહત્વ આપી રહ્યા છે, ત્યારે માનકુવાના ખેલૈયાઓ આજે પણ પ્રાચીન ગરબી સાથે સંકળાયેલા છે. નવરાત્રી દરમિયાન દરરોજ રાત્રે 10 વાગે મા અંબાની આરાધના કરવામાં આવે છે. ત્યારબાદ નવરાત્રીનું પ્રથમ રાઉન્ડનો પ્રારંભ થાય છે, જેમાં મહિલાઓ મા અંબાના ગરબા પર રાસ રમઝટ જમાવે છે. અમારું આ લગભગ છેલ્લા 52 વર્ષથી આ ચાલુ છે નવરાત્રિ મિત્ર મંડળ. ઉમિયા નવરાત્રિ મંડળ એનું નામ ચલાવીએ છીએ અને બહુ જૂનું છે. આજે છેલ્લા લગભગ 52 વર્ષથી આ ચાલુ છે. તો અહીંયા મહિલાઓ તેમજ જેન્ટ્સો બધા માણસો બધા અહીંયા ઘણા વર્ષથી આ રાસ ગરબા રમે છે અને જૂના રાસ ગરબા જ રમીએ છીએ. અત્યારે અહીંયા છેલ્લા માનુકવાની અંદર લગભગ આ બીજા નંબરની ગરબી કહેવાય છે. તો બહુ સરસ ચાલે છે અને બહુ મજા પણ આવે છે. આજે આ ચોથું નોરતું છે. તો આવતીકાલે અમારી અહીંયા વેશભૂષાનો પણ પ્રોગ્રામ રાખેલો છે અને આ પ્રાચીન ગરબીના હિસાબે અહીંયા લેડીસોને પણ બહુ મજા આવે છે રમવાની. જેન્ટ્સો પણ રમે છે સાથે અને રમતમાં પણ બધાને મજા ઈચ્છા થાય છે. અમે અહીંયા આ ગરબીને 52 વર્ષ જૂની છે અને અહીંયા કને ખૂબ આનંદથી બધા રમે છે. અહીંયા લેડીઝનો રાઉન્ડ ફર્સ્ટ રાખવામાં આવે છે. અહીંયા ગરબા વાગે છે, એના ઉપર રમવામાં આવે છે. અહીંયા ફિલ્મી સોંગ વગાડવામાં આવતા નથી. અમને ખૂબ મજામાં આવે છે અહીંયા રમવામાં. આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં માતાજીના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે, તો સાથે જ ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ભુજના સુપર ખાતે જય માતાજી ગરબી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના આધુનિક યુગમાં પણ સુપરમાં પ્રાચીન ગરબી સાથે માની આરાધના કરવામાં આવી રહી છે. ઢોલ, હાર્મોનિયમ અને અન્ય વાંજિંત્રો સાથે ગરબાની રમઝટ જામે છે. અહીં માના છંદ અને ગરબા પર જ ખેલૈયાઓ નવરાત્રીની મોજ માણી રહ્યા છે. દશેરાના દિવસે દાતાઓના સહયોગથી નાની બાળાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવે છે. અમારા સુખપર ગામે છેલ્લા 18 વર્ષથી જય માતાજી ગરબી મંડળ દ્વારા સનાતન ધર્મ ચોક એટલે વાગડિયા ચોકમાં આયોજન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિના 10 દિવસ ગામજનોના સહકારથી, ગામજનોના ફાળાથી આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગામજનો તરફથી સારો સહયોગ મળે છે અને તમામ કોમના સાર્વજનિક રીતે ભાઈઓ બહેનો અહીં રાસ રમે છે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે. ગામના વડીલો, ગામના આગેવાનોનો સૌનો સારો સાથ સહકાર મળે છે. છેલ્લે દશેરાના દિવસે ગરબાઓની પણ તમામ બહેનોના ગરબાની તારવાની વિધિ પણ મંડળ દ્વારા કરી આપવામાં આવે છે અને પારંપરિક રીતે સાંસ્કૃતિક રીતે આયોજન કરીએ છીએ. છેલ્લે 9મા દિવસે તમામ નાની બાળાઓને દાતાઓ તરફથી મંડળ આયોજન કરી અને એક સારી એવી ભેટ આપે છે અને છેલ્લા 18 વર્ષથી આ સારામાં સારું આયોજન ચાલી રહ્યું છે. મા આદ્યશક્તિના પર્વની ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે તેમ તેમ ખેલૈયાઓ પણ મોજમાં આવી રહ્યા છે. માંડવીના નીલકંઠનગર વિસ્તારમાં નવરાત્રીની રમઝટ જામી છે. અહીં નજીક 5 જેટલા વિસ્તારોના લોકો સહભાગી થઈને નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે. તો ખેલૈયાઓ પણ મોડી રાત સુધી નવરાત્રીની રમઝટ બોલાવી રહ્યા છે. આ નવરાત્રીમાં કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં આવતો નથી અને કોમ્પિટિશન સ્પર્ધામાં વિજેતા થનારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરીને ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે. નીલકંઠનગર અને એની આજુબાજુના 5 નગરો છેલ્લા 10 વર્ષથી સાથે ભાગીદારો થઈ સાથે સહકારથી આ નવરાત્રિનું આયોજન કરે છે અને છેલ્લા 10 વર્ષથી જાહેર જનતા માટે મા શક્તિનો આરાધના એ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને માની કૃપાથી અને આ નગરોના સૌના સાથ સહકારથી આજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવ્યો નથી અને સૌએ સાથ સહકાર આપ્યો છે અને જાહેર જનતા માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.